દુખ્યાના બેની પાંગ્યાના પીરુ એવા ચરમ અને પરમ તીર્થંકર આ વિતરાગ પરમાત્મા એવા ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવપૂર્વક કોટીશું. આ વિતરાગ પરમાત્મા કહી રહ્યા છે, હે જીવાત્મા, મારો અને તમારો જન્મ આ પંચમ કાળમાં થયો. કયા કાળમાં? પંચમ કાળમાં. અને પંચમ કાળમાં અત્યારે કોઈ તીર્થંકર નથી ને? અહીંયા નથી. ક્યાં છે તો? આ ભરત અને ઈરવત ક્ષેત્રની અંદર અત્યારે પંચમ કાળની અંદર કોઈ તીર્થંકર પરમાત્મા નથી, કોઈ કેવળ જ્ઞાની નથી, કોઈ અવધિ જ્ઞાની નથી, કોઈ મનપર્ય જ્ઞાની નથી, કોઈ જંગાચરણ કે વિદ્યાચરણ કે વિશેષ જ્ઞાનીઓ. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તો કાયમ માટે તીર્થંકર પરમાત્માની હાજરી અને કાયમ માટે આવા જ્ઞાનીઓ પણ હાજર. પણ આપણે બધા જન્મ થયો પંચમ આરાની અંદર અને પાછા ભરત ક્ષેત્રની અંદર. ક્યાં થયો? જોજો, કાંઈક કે ને આપણે પુણ્ય કર્યું છે ને, એમ કે ને પાપ કરતા પાછું વળીને જોયું ને ત્યારે આપણને પંચમ આરો મળે. શું મળે? કે આપણને ભલે ખુદ તીર્થંકર પરમાત્મા આપણને મળ્યા નથી હાજર, પણ પરમાત્માના શ્રી મુખેથી બોલાયેલી વાણી, આ પરમાત્માના શ્રી મુખેથી નીકળેલા આગમ, આ પરમાત્માના શ્રી મુખેથી નીકળેલું જ્ઞાન આપણી પાસે અત્યારે મૌજૂદ છે, આપણી પાસે અત્યારે હાજર છે. એવા પરમાત્માના આ ચાતુર્માસ કલ્પ હવે શરૂ થઈ રહ્યો છે. ત્યારે સૌ પ્રથમ શુભ કામની શરૂઆત આપણે બધા શેનાથી કરીએ? દરેક શુભ કાર્યની શરૂઆત શેનાથી કરીએ? માંગલિકથી. શેનાથી કરીએ? અરે કોઈ પણ કામની શુભ શરૂઆત આપણે કરતા હોય ને તો પ્રવચન આપણે શરૂ કર્યું ને સૌથી પહેલા શું બોલ્યા? નૌકાર મંત્ર. શું બોલ્યા? તમે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા શું બોલો? આ નૌકાર મંત્રનો મહિમા કંઈક અલૌકિક રહેલો છે. પરમાત્મા કહી રહ્યા છે આ નૌકાર મંત્ર એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, બેસ્ટમાં બેસ્ટ અને મહામંત્ર એ સૌથી મોટામાં મોટો હોય તો કયો છે? અને તમે બધા નૌકાર વિશે તમને કદાચ કોઈ એક વાક્ય બોલવાનું કીધું હોય તો બોલી શકો કે ન બોલી? તો કહેશો મને નૌકાર મંત્રનો મહિમા શું છે? નૌકારી વેરી ગુડ. 14 પૂરોનો સાર પૂછી એ સિવાય 2 સેન્ટેન્સ આવ્યા હજુ. એ તો બરાબર. હું તો નૌકારનો મહિમા ખાલી કહું છું. આ નૌકાર મંત્રના મહિમા વિશે જો તમને કઈ પૂછવામાં આવે, તમને કદાચ એના વિશે લેખિત કરવામાં આવે અને તમે કેટલું લખી શકો? 5 સેન્ટેન્સ લખી શકો કે ન લખી શકો? આ નૌકાર મંત્ર એ 14 પૂર્વનો સાર રહેલો છે. આ નૌકાર મંત્ર એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રહેલો છે. આ જ નૌકાર મંત્રની અંદર 1008 વિદ્યાઓ સમાયેલી છે. કેટલી? અરે કોઈ પણ વ્યક્તિ જો આ નૌકાર મંત્રનું એકવાર ઉત્કૃષ્ટ ભાવે સ્મરણ કરે ને તો 500 સાગરના દુઃખો, એના નરકના નદાવા દૂર થઈ જાય. જો એકવાર વ્યક્તિ નૌકાર મંત્ર ઉચ્ચ ભાવે, ઉત્કૃષ્ટ ભાવે બોલે ને તો 500 સાગરના દેવના આયુષ્યનો બંધ થાય. શું થાય? આટલી તાકાત એક નૌકાર મંત્રની અંદર રહેલી છે. અને એક નમો શબ્દની અંદર તાકાત કે જો જીવાત્મા એક નમો બોલે ને તો 69 કરોડા કરોડી સાગરો પરનું આયુષ્ય ક્ષય કરી નાખે. અને આપણે બધા એ 69 કરોડા કરોડી કપાવીને અહીંયા આવ્યા છીએ. ક્યારે આવ્યા છીએ? એક નૌકાર મંત્રનો મહિમા જુઓ કે આપણે કહીએ કે નૌકાર મંત્રના પ્રભાવે એક વ્યક્તિ જો ધારે ને તો
તો કેટલા કામો કરી શકે એવી તાકાત આ નવકાર મંત્રની અંદર રહેલી. મારે તો તમને એ કહેવું છે કે તમે દરરોજ નવકાર મંત્રની માળા ગણતા હશો. દરરોજ તમે સવારે ઉઠતા પહેલા એ કદાચ કોઈ 7 વાર, કોઈ 12 વાર, કોઈ 27 વાર આ નવકાર મંત્ર ગણતા હશે. એવો આ 14 પૂર્વના સાર સમાન આ નવકાર મંત્રની અંદર તમને પૂછવામાં આવે કે ન કેટલી વાર આવે? કમલેશભાઈ તમારે બરાબર જ છે ને? કેટલી વાર રોજ બોલો છો નવકાર મંત્ર? કેટલી વાર ન આવે ચિત્તલબેન? હે હર્ષદભાઈ? 5 વાર જ ન છે. આમ આખા 9 પદમાં 5 વાર જ હોય. અરે તમે ધ્યાનથી જો જુઓ ને તો ખબર પડે કે એક નવકાર મંત્રના 9 પદની અંદર ન શબ્દ 14 વાર આવે. કેટલી વાર? 14 વાર ન શબ્દ, જેની અંદર 14 પૂર્વનો સાર સમાયેલો છે એવો ન શબ્દ 14 વાર અને 14 ગુણસ્થાનક એ આપણને ઉચ્ચે ચડાવનાર હોય ને તો આ નવકાર મંત્ર રહેલો છે. કોણ રહેલો છે? એવા નવકાર મંત્રનો મહિમા અપરંપાર રહેલો છે. અને ત્યાર પછી પરમાત્મા આપણને કહી રહ્યા છે, આજે આપણે નવકારનું જ મહત્વ સમજવું કે ન પછી મ આવે. શું આવે? મ કેટલી વાર આવશે? મ 9 વાર. કેટલી વાર? 9. જોજો અત્યાર સુધી કેટલાય નવકાર મંત્રના 9 લખા જાપ કરી લીધા હશે. અત્યાર સુધી કેટલી વાર નવકાર મંત્રના રોજ જાપ કરતા હશું, છતાંય મને અને તમને ખબર નથી. ઓગે 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 બધાની હારે ગાડરિયા પ્રવાહની જેમ ગડગડાવી જઈએ, પણ એની અંદર શું તત્વ સમાયેલું છે, એની અંદર શું સાર સમાયેલો છે, એની અંદર કેવો મહિમા સમાયેલો છે એ મને અને તમને પણ હજી સુધી ખબર નથી. કે આ મ શબ્દ 9 વાર, 9 નો અખંડ અને 9 એવા 9 કસાય આ મોને એને ખતમ કરવા માટે આ મ એ 9 વાર પરમાત્માએ આ પદની અંદર મંત્રની અંદર મૂક્યો છે. અને ત્યાર પછી આગળ લઈએ કે ન મો પછી અ કેટલી વાર? ભલે જોયે તોય ખબર પડી જાય ને. હારું ને અહીંયા જોવે તોય ખ્યાલ આવી જશે એમને. આ શબ્દ તમને એમ થાય કે અર્યંતાણમાં અ શબ્દ આવે અને આ અ શબ્દ આપણને કહી રહે છે એ જ વાતમાં જો પરમાત્માનું શાસન પામ્યો તો પહેલા નંબરની અંદર આ જ પરમાત્માની આજ્ઞા અહિંસા પરમો ધર્મ. શું કીધું? તું અહિંસાનું પાલન કર. કારણ કે આજે દુનિયાની અંદર જ્યાં જ્યાં નજર કરીએ, આજે દુનિયાની અંદર જ્યાં જ્યાં દ્રષ્ટિ કરીએ ત્યાં ત્યાં હિંસાના તાંડવ મચી રહ્યા છે. પણ પરમાત્માએ કીધું જ્યાં હિંસા ત્યાં કોઈ પણ જાતનો ધર્મ નથી. અહિંસા પરમો ધર્મ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો કોઈ ધર્મ હોય ને તો હિંસા વગરનો અહિંસામય ધર્મ. અને અર્યંત પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા માટે આ પરમાત્માએ આપણને કીધું કે અ શબ્દથી પણ તારા જીવનની અંદર અર્યંત ભગવાનની આજ્ઞાનું તું બરાબર પાલન કરીશ ને તો તું પણ અર્યંત બની જઈશ. અને રી અથવા ર આખા નવકાર મંત્રની અંદર 3 વાર આવે કે ર 3 વાર આપણને કહી રહ્યો છે કે તારા જીવનની અંદર રત્નત્રયની આરાધના કરી લે. શું કરી લે? આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. ભગવાને તત્વ સૂત્રનું પહેલું સૂત્ર મૂકી દીધું, સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને મોક્ષ માર્ગ. આ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મોક્ષનો માર્ગ રહેલો છે. આ તત્વત્રય રત્નત્રયની અંદર રમણતા કરી લે અને આ જ જ્ઞાન, આ જ દર્શન, આ જ ચારિત્ર જો તારા સાથે આવશે ને કદાચ તો તું પણ ભવ ભ્રમણ અટકાવી દઈશ. કારણ કે ભગવાને કીધું છે જ્ઞાન એ આભવિક, ભવિક અને તદુભવિક છે. જ્ઞાન મેળવવું બહુ જરૂરી છે. આપણને એમ થાય કે માસદી ઉંમર થઈને એવું જ્ઞાન ચડતું નથી, અથવા તો આપણને જ્ઞાન કંટાળો, એક્ટિવિટી બધી આપણને ગમે. પણ હમણાં એમ કે ને તમને કે આ ચોપડી લઈને પ્રતિક્રમણ કરો. હમણાં નાનું મંડળ હતું ત્યારે મને એમ છે બેન કહેતા હતા કે બધા પ્રતિક્રમણ કરો પાકું. તો શું થાય? આપણને યાદ નથી રહેતું માસદી.
પણ આ જ્ઞાન એ વારંવાર આપણે યાદ કરીએ ને તો ચોક્કસ યાદ રહી જાય. જ્ઞાનની પર્યટના કરવા જેવી રહેલી છે. અને એટલા જ માટે કીધું કે આ જ્ઞાન જો અહીંયા ભણેલું હશે ને તો ભરભવની અંદર પણ તમારે સાથે આવશે અને આ ભવની અંદર પણ તમારા અનેક કર્મોની નિર્જરા કરાવવાનું કારણ બનશે. એટલા માટે આપણને રત્નત્રયની આરાધના કરવાનું કીધું છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન. જ્ઞાન અને દર્શન એ બંને એકબીજાના પૂરક રહેલા છે. બંને એકબીજાના એક સિક્કાની બે બાજુ જેવા રહેલા છે. જો જ્ઞાન હશે તો જીવાત્માને ચોક્કસ દર્શન આવશે અને દર્શન હશે તો જ્ઞાન પણ આવશે જ. એટલા માટે આપણને કીધું કે આ રત્નત્રયની અંદર રમણતા કરવાની જરૂર રહેલી છે. જ્યારે સમય મળે ત્યારે જ્ઞાન આપણે પર્યટના કરવી. એટલા માટે આ આપણને શું કહી રહ્યું? ભગવાને પણ 3 આપ્યા છે. એટલે જ ભગવાને પહેલો જ ઉપદેશ આપણને બધાને જીવાત્માને કહી દીધું, માં હણો. શું કીધું? 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર ભગવાને કીધું. અરે કોઈ પણ જીવાત્માને હણશો નહીં, કોઈ પણ જીવાત્માને મારશો નહીં, કોઈ પણ જીવાત્માને છેદશો નહીં, કોઈ પણ જીવાત્માને ભેટશો નહીં. હણશો તો હણાવવું પડશે, મારશો તો મરાવવું પડશે, છેદશો તો છેદાવવું પડશે અને ભેદશો તો ભેદાવવું પડશે. ભગવાને આપણને જતના બતાવી કે કોઈ જીવને આપણે મારવાનો અધિકાર નથી. કોઈ પણ જીવાત્માને આપણે હાનિ પહોંચાડવાનો, એને પીડા પહોંચાડવાનો, એને દુઃખ પહોંચાડવાનો, એને તકલીફ પહોંચાડવાની આપણો રાઈટ કરો. ભગવાને પહેલો જ ઉપદેશ આપ્યો તો મહાણો. કોઈને હણવાનું નથી, પણ એના હણવાની સાથે આપણા આત્મા હણાઈ જાય, આપણો આત્મા એ દુઃખી થઈ જાય, આપણો આત્મા એ પીડાને પ્રાપ્ત કરે. માટે ભગવાને કીધું કે માં હણોનું કીધું અને નમો અરિહંત. તો આપણને શું કહ્યું? ત્રણેય કાળની અંદર હંમેશા તત્વ 3 જ રહેલા છે. એમાં કોઈ પણ જાતનો કઈ ફેરફાર થઈ શકતો નહીં. એવા 3 તત્વો મને અને તમને આ પરમાત્માએ આપી દીધા. દેવ, ગુરુ અને ધર્મ. આ 3 તત્વ જ આપણા માટે આરાધ્ય છે. આ 3 તત્વ જ આપણા માટે ઉપકારક છે. આ 3 તત્વ જ આપણને ત્રિલોકના તીરે પહોંચાડનાર હોય તો કોણ છે? દેવ, ગુરુ અને ધર્મ. એટલા માટે ભગવાને કીધું કે આ 3 કાળની અંદર આ પરમાત્માનો પંથ જે બતાવ્યો એ આપણા માટે શ્રેષ્ઠ અને બેસ્ટ રહેલો છે. એટલા માટે જ ભગવાને કીધું કે આ નમો અરિયંતાણમ, આ પદ એ આપણા માટે બરાબર 3 કાળની અંદર જો કોઈ પરમ પંથનો પ્રેમ હોય ને તો આ 3 તત્વ રહેલા છે. એટલે જ ભગવાન આપણને કહી રહ્યા છે કે આપણે આજે આ નવકાર મંત્રથી મંગળાચરણ કર્યું. આ નવકાર મંત્રથી આપણને ભગવાને કીધું કે તારે મંગલ બનવાનું છે. આવો જ નવકાર મંત્ર, એક વખતનો પ્રસંગ, એક દેવલોકના દેવ જેમનું આયુષ્ય પૂર્ણ થવાની તૈયારીમાં શું હતું? 6 મહિનાનું આયુષ્ય બાકી હતું. કેટલા મહિનાનું? અને આ દેવલોકના દેવને વિચાર આવ્યો કે હવે અહીંયાથી મારે મરી અને ક્યાં ઉત્પન્ન થવાનું છે. એટલા માટે એમણે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. શું મૂક્યું? કારણ કે દેવ હોય દેવલોકના, એને કેટલા જ્ઞાન હોય? એને 3 જ્ઞાન હોય, મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન. એટલે ગમે ત્યારે એને કઈક તકલીફ પડે ને એટલે અવધિ જ્ઞાન મૂકીને જોઈ લે કે આ મને તકલીફ કેમ આવી, અહીંયાથી મરીને મારે ક્યાં જવાનું છે. અને જ્યારે 6 મહિના બાકી હોય ને ત્યાં દેવલોકના દેવોને ખબર પડી જાય હવે મારે આ સીટ અહીંયાથી ખાલી કરવાની. કેવી રીતે ખબર પડી? એક ફૂલોની માળા કરવાય, બીજું દેવ છે એવી કેવી રીતે ખબર પડે? આપણને બધાને એમ થાય કે આ દેવલોકના દેવ કે અહીંયા સાક્ષાત હાજર છે, તો એનું કારણ શું? આ દેવલોકના દેવો હંમેશા જમીનથી અદ્ધર હોય. કેવા હોય? પહેલો નંબર. ત્યાર પછી દેવલોકના દેવોના ફૂલની માળા ક્યારેય કરવાય નહીં.
ત્રીજા નંબરની અંદર એ દેવલોકના દેવો એ ક્યારેય એની આંખો પટપટે નહીં, અને ચોથા નંબરની અંદર એમનો પડછાયો ક્યારેય પડે નહીં. શું ન થાય? પણ એમને 6 મહિના અગાઉ જયારે ફૂલની માળા કરમાવા માંડે ને ત્યારે એને ખબર પડી જાય હવે મારે આ સ્થાન છોડી અને બીજે જવાનું છે. અને આ ખબર પડતાની સાથે આ દેવલોકના દેવની આંખની અંદર પણ આંસુ આવી ગયા. બોલો, વિચારો કેમ આંસુ આવ્યા હશે? અરે આ દેવલોકના દેવોની રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ આ બધું છોડી અને મારે હવે ક્યાં જવાનું છે? તિર્યંશ ગતિની અંદર ક્યાં જવાનું છે? આંખની અંદર આંસુ. વિચારો, એક તમારું પણ પરમેનન્ટ થોડા ટાઈમ પૂરતું ઘર હોય ને અત્યારે, એ પણ છોડીને જયારે તમારે જવું પડે ને તો તમને પણ શું થાય? જ્યોતિબેન, કદાચ આ ઘર છોડીને રીડેલોકમાં જઈને આવું બીજું મળવાનું તો શું થાય? આનંદ થાય. ઘણી વાર તો એવું થાય નવું ઘર મળવાનો આનંદ હોય, પણ નવું ઘર તમારા અત્યારના ઘર જેવું જ મળશે? અત્યારે કેટલી મોટી તમારી વિશાળ જગ્યા હોય અને છતાંય તમે જયારે ફરીવાર રીડેલોકમાં જાય અને ફરીવાર એટલી ને એટલી જગ્યામાં તમને શું થાય કે અમારે 3 બેડરૂમ હતા ને હવે અમને કેટલા મળશે? જગ્યા તો પણ તમારી રૂમો કેવડી થઈ જાય. અને આ દેવલોકના દેવોને પણ અહીંયા એવો ઉદાસીનતા, એવો અફસોસ થાય કે આટલી રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ આ છોડી અને મારે ક્યાં જવાનું? તિર્યંશ ગતિની અંદર ઉદાસીન બની ગયો, એકદમ કરમાઈ ગયો, એકદમ એને અફસોસ થઈ ગયો. ત્યારે એનો મિત્રદેવ કહે છે કાંઈ વાંધો નહીં, તારે અફસોસ કરવાની જરૂર નથી, પણ તું એક કામ કરી લે કે જ્યાં તું ઉત્પન્ન થવાનો છું ને એ જગ્યા તું જોઈ લે, એ સ્થાન તું જોઈ લે. તને અહીંયા જ્યાં સ્થાન છે ને એની સામે જ પહાડ મોટો છે અને એ પહાડ ઉપર એકવાર તું એ શિલા ઉપર નવકાર મંત્ર અત્યારે કોતરી દે અને આ જ નવકાર મંત્ર કદાચ તું તિર્યંશ ગતિની અંદર જઈશ ને તો તારા માટે કદાચ એ તને તારનાર બનશે, એ કદાચ તને ઉગારનાર બનશે. માટે આ ભવની અંદર તું આ એક કામ કરી લે. તારે અફસોસ કરવાની જરૂર નથી તિર્યંશ ગતિમાં ભલે તું જવાનો હોય, કારણ કે જીવાત્માને જે ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય ત્યાં તો અવશ્ય મેં જવું જ પડે. આપણને ખબર પડી જાય જ્ઞાનથી કે હવે આપણે અહીંનું આયુષ્ય પૂર્ણ કરી અને તિર્યંશ કે નરક ગતિમાં જવાના છીએ તો આપણને પણ કેવું થાય? કોઈ એમ કે તમે કૂતરા બનવાના છો તો આપણને ગમે? ગમે? ના ગમે. કારણ કે આ જીવાત્માએ કેવા ભાવની અંદર આયુષ્યનો બંધ કર્યો છે એ મને અને તમને કોઈને ખબર નથી. ફક્ત કેવડી જ આ જ્ઞાનને જાણે. અહીંયા પણ આ દેવલોકના દેવ એણે આ મિત્રના કહેવાથી જ્યાં ઉત્પન્ન થવાનો હતો ત્યાં એણે નવકાર મંત્ર શિલા ઉપર લખી લીધો અને આ 6 મહિના તો આંખના પલકારાની જેમ પસાર થઈ ગયા. કારણ કે આપણને પણ ખબર છે કે હવે માસથી ચાતુર્માસ આવ્યા, પણ 4 મહિના ક્યાં પસાર થઈ જશે એની ખબર પડશે. કારણ કે આ સમય એ પાણીના રેલાની જેમ ચાલ્યો જાય છે. આવ્યા અને ક્યારે પર્યુષણ આવી જશે, ક્યારે દિવાળી આવી જશે અને માસથી ચાતુર્માસ પૂર્ણ કરીને વિહાર કરી જશે. કારણ કે આપણે અત્યાર સુધીમાં કેટલાય ચાતુર્માસો આ પસાર કરી રહ્યા. હવે માસથી કીધું એમ આ ચાતુર્માસની અંદર આપણે જાગવાની જરૂર છે. આ ચાતુર્માસની અંદર આપણે જેટલો સમય મળે એટલો લાભ લેવાનો છે અને અમારે પણ તમને બધાને શેનો લાભ દેવાનો? ગોચરી પેલી પેટ, કારણ કે ગોચરી જ યાદ આવશે ને. પહેલા નંબરની અંદર જ્ઞાનનો લાભ જેટલો લેવાય એટલો જ્ઞાનનો લાભ માસથી અમારે લેવાનો. હા, ગોચરી પાડી તો બરાબર છે, કારણ કે જ્યારે કોઈ સંત સતીજી આવે ત્યારે એમને તો કે ને આપણે પેલા પેટોબા ને પછી પેટ હોય એટલે ભાગ, માણાને પેટ હોય એટલે શું ભોજન તો માગશે જ, એટલે એ તો સુપાત્ર દાન તો તમારે દેવાનું જ છે, એની તો ના નથી.
પણ આપણે જેટલું લેવાય એટલું આ પરમાત્માની વાણીનો લાભ લેવાનો અને જેટલું મળે એટલું આપણે જ્ઞાન ધ્યાનની આરાધના સાથે રહી અને કરવાની છે. અહીંયા પણ આ પેલો વાંદરીની પેટે એને જન્મ ધારણ કર્યો અને વાંદરા તો હંમેશા કેવા હોય? કુદાકુદ ચંચળ. એવા ચંચળ હોય, ક્યાંય એક સ્થાને બેસી ન રહે અને એક ઝાડથી બીજા ઝાડ, એક સ્થાનથી બીજા સ્થાન ઉપર કુદાકુદ કરતા હોય. અને કૂદીને આ વાંદરાનું બચ્ચું થાકી ગયું અને એક ઝાડ ઉપર શાંતિથી બેસી ગયો અને બેઠા પછી એની દ્રષ્ટિ આ પહાડની સામે પડી અને આ એને જોયું, અરે આવું મેં ક્યાંક સાંભળ્યું છે, આવું મેં ક્યાંક વાંચ્યું છે, આવું મેં ક્યાંક જોયું છે. અને વાર્તાની સાથે એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. જોજો, એક નવકાર મંત્ર પણ જીવાત્માએ જો એના જીવનની અંદર ઘૂંટ્યો હોય, જો એના જીવનની અંદર વણ્યો હોય, જો એના રગે રગની અંદર આ નવકાર મંત્રનું રટણ થઈ ગયું હોય ને, તો એ જ નવકાર મંત્ર મને અને તમને આ બધાને તારનાર બને છે. એવો આ વાંદરાને પણ આ નવકાર મંત્ર તારનાર બની ગયો. એટલા માટે ભગવાન આપણને કહી રહ્યા છે કે આપણને જે મંત્ર બતાવ્યો એ શ્રેષ્ઠ અને બેસ્ટ. ગમે એવી તકલીફો આવે ને તોય આપણો નવકાર મંત્ર આપણને બચાવી લે કે ન ભૂલાય ખરો? જોજો, કેટલાય એવા ઐતિહાસિક અને જૈન ધર્મની અંદર દાખલાઓ છે. અત્યારે સમય થઈ ગયો, પણ અવસરે આપણે જોશું કે નવકાર મંત્રના પ્રભાવે કેટલા જીવો દુઃખના માંથી બચી ગયા, કેટલા કષ્ટની અંદરથી આવીને ઉગરી ગયા અને એમના આત્માનું કલ્યાણ કરી ગયા. બસ આજના દિવસે આપણે પણ આ પ્રવચનની શરૂઆતની અંદર આ નવકાર મંત્રનું મંગલાચરણ અને આ પરમાત્માએ બતાવેલો મંત્ર, એનો મહિમા અને અલૌકિક રહેલો છે. કદાચ 4 મહિના વાંચીએ ને તો આ નવકાર મંત્રનો મહિમા પૂરો ન થાય. એવો આ અચિંત્ય, પ્રભાવશાળી અને આપણા માટે શ્રેષ્ઠ અને બેસ્ટ છે. એનું આપણે આરાધન કરીએ, આપણા જીવનની અંદર આપણે ઉતારી અને વહેલા મોક્ષ ગતિના સુખો.